પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી યમુનાજી કૃપા શક્તિ છે. એમની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે. તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તને વશ થઈને રહે છે. આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. આ દાન ભક્તોને શ્રી યમુનાજી કરે છે. પુષ્ટિ માર્ગમાં આ જ ભાગ્ય અને સૌભાગ્ય છે. ભગવાનના મિલનમાં જે અંતરાયો હોય તે શ્રી યમુનાજી દૂર કરી ને ભગવાનને લીલા પ્રાપ્તિ કરાવે છે. આવા શ્રી યમુનાજીના ગુણગાન બધાએ ગાયા છે. અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે ભક્તોના સંગની જરૂર હોય છે, જેના સંગથી શ્રી ગોવર્ધનધર ગુણગાન શ્રવણ કરવાથી શ્રી ઠાકોરજીની લીલા રસને સમજી શકીએ છીએ અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ રસોવય સહ રસરૂપ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે ભગવદીયોજનો સાથે નિવેદન મંત્રનું આત્મચિંતન કરવું. જીવ પુષ્ટિ માર્ગમાં શરણે આવે કે તરત જ શ્રી યમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈને આનંદભર્યા હૈયે શ્રી ઠાકોરજીને વધામણી આપે છે. કૃપાનાથ, ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરી તેનો અંગીકાર કરો, તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રી યમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે તેટલા શ્રી યમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે ત્યાં શ્રી ઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો પર શ્રી ઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રી ઠાકોરજી એ જીવોના હૃદયમાં બિરાજીને અલૌકિક સુખની વર્ષા કરે છે. આમ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીજીની નિજ ભક્તો પ્રત્યેની એમની ભાવના અદ્ભુત અને અલૌકિક છે. શ્રી યમુનાજી ભગવત સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું પ્રાકટ્ય શ્રી યમુના મહારાણી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રી ઠાકોરજીના લીલા વિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રી યમુનાજી અલૌકિક રસ સરિતા સ્વરૂપ બન્યા અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ, રસ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, સાગર અને પ્રેમ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ અને વ્યસન એ વ્રજભક્તોનું સ્વરૂપ, તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ. શ્રી યમુનાજીની કૃપાથી આપણા બધા દોષો દૂર થાય છે. એટલે આવા શ્રી યમુનાજીના ગુણગાન આજે આપણે એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે શ્રી યમુનાજીના પદ, કીર્તન, ધોળ બોલતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર એક નવા જ રૂપથી એ પદને સમજીએ ને તો અનેરો આનંદ આવે, ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. તો ચાલો શ્રી યમુનાજીના પદમાં પ્રવેશ કરીએ. પદ તો જાણીતું છે, પણ તેમાં રહેલા ભાવ નવા આપને જાણવા મળશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. હે શ્રી યમુનાજી, આપના પાવન દર્શનથી હૃદય આનંદિત થાય છે, કારણ કે આપ તો આનંદ
અને મંગલ લાવનારા પરમ કૃપાળુ છો. આપના દ્વારા જ શ્રી ગોપીજન વલ્લભ રાધા રમણ એવા શ્યામ સુંદરની કૃપા પ્રાપ્ત થાય છે. એમને મેળવવાના દરવાજા રૂપ આપ જ છો. પુલિના મનોહર રાસ રચાવે, કુંજની કુંજ સમારી રે. અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. શ્રી યમુનાજીનું તટ એ તો રાસલીલાનું રમ્ય સ્થાન છે, જ્યાં નિકુંજ રચે છે, ઋતુ પ્રમાણે ભાવ ભરીને શ્રૃંગાર કરે છે. શ્રી યમુનાજીની ઉદારતા એવી છે કે ભક્ત ઉપર દયા વરસાવી એ એમનું સ્વરૂપ છે. અને એ દયા માત્ર બહાર નહીં પણ અંતરમાં ભક્તિ રસ ઉપજાવે છે. એ ઘાતક પણ ઓગળી નાખે છે, એટલે ઘાતક પાપોને પણ ઓગળી નાખે છે. આગળ કહે છે, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. હે શ્રી યમુનાજી, આપ તો પુષ્ટિ માર્ગના મૂળમાં છો. પુષ્ટિનું ફળ આપનારા આપ જ છો. આપનો એકમાત્ર વિચાર એ છે કે જીવને શ્રી હરિ સાથે કેવી રીતે મિલાવી શકાય. તે માટે આપ શરણ સ્વીકારે, દોષ દૂર કરે અને ભક્તિને પ્રગટાવે છે. એટલે જ કહ્યું ને, ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. શ્રી યમુનાજીના તટની રજ એ માત્ર કોઈ રજ નથી, પણ પાવન ચરણ રેણુ છે, જેની એક કણિકા પણ ભક્ત માટે આજીવન આધ્યાત્મ માર્ગ બની શકે છે. શ્રી યમુનાજીની કૃપાથી સાધારણ જીવ પણ કુમુદિની જેવી દાસી બની શકે. જેનું જીવન સ્વયં શ્રી યમુનાજી નમાવે એવી કૃપાળુ દાસ્ય ભક્તિથી ભરાય છે. આ પદ શ્રી યમુનાજીના પરમ તત્વ, સેવા ભાવ, કૃપારસ અને પુષ્ટિનો સીધો માર્ગ દર્શાવે છે. દરેક પંક્તિ આપણને શ્રી ઠાકોરજી સુધી પહોંચાડતી એક ભાવયાત્રા છે, જ્યાં શ્રી યમુનાજી સહાયક પણ છે, માં પણ છે અને માર્ગ પણ છે. તો ચાલો આ પદને વિસ્તારથી સમજવાનો રંજક પ્રયાસ કરીએ અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજી છે ને એ ભક્તિ રસનો સ્ત્રોત છે, જ્યાં રજ પણ કૃપા બની જાય છે. શ્રી યમુનાજી એટલે જીવના ચરણ સ્પર્શે જીવનો માર્ગ ખુલે છે. પુષ્ટિદાન દાતા શ્રી યમુનાજી જ્યાંથી મળે છે ને ત્યાં હરિપ્રેમનો પ્રવાહ વહે છે. એટલે જ કહ્યું ને, પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. તો ચાલો આ પદને ખૂબ જ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ. હે શ્રી યમુનાજી, આપને મારા નમન, શબ્દથી નહીં પણ અંતઃકરણથી, કેમ કે આપ મારા માટે મહારાણી છો. ફક્ત વંદનપાત્ર નથી, પણ જીવને શ્રી ઠાકોરજી સુધી પહોંચાડનારા દિવ્ય સેતુ છો. આપના જલ માધ્યમથી અમને શ્રીનાથજીનો અનુભવ થાય છે. દરેક તરંગમાં શ્રીનાથજીના મિલનની છપક હોય છે. આપના સ્પર્શથી માત્ર શરીર પવિત્ર થતું નથી, પણ હૃદયમાં પધારતા શ્રી ઠાકોરજી માટે ભાવ વધતો જાય છે. આપ આનંદકારી છો, કેમ કે આપના સંસર્ગથી પ્રભુ પ્રેમ ફૂટે છે. આપ મંગલકારી છો, કેમ કે આપ પથ દર્શાવો છો વ્રજભૂમિ તરફનો. નમો નમો યમુના મહારાણી. આ તો પદની પંક્તિ નથી, પણ જીવનભરની ભક્તિનો પ્રવાહ છે. અને આ પ્રવાહમાં ભીંજ્યા રહેવાનું મન થાય છે
અને તે માટે જોઈએ શ્રદ્ધા. ત્યારે જ કહેવાનું મન થાય, નમો નમો યમુના મહારાણી. ત્યારે મારા હૃદયમાં પ્રભુ અને આપ વચ્ચેનું અનંત સ્નેહ પ્રેમ તરબોળ થઈ ઉઠે છે. જ્યારે પણ હું કહું ને કે નમો નમો યમુના મહારાણી, ત્યારે મારા મનમાં એકથી વધુ નમન ઉગે છે. નમન શ્રી યમુનાજીને, નમન શ્રીનાથજીને, અને નમન એ પ્રેમ યાત્રાને, જેને આપ જેવી મહારાણી દયાથી પાર કરાવે છે. શ્રી યમુનાજી, આપ તો એવા કૃપાળુ છો, આનંદકારી છો અને મંગલકારી પણ છો કે જેના કારણે શ્રી ઠાકોરજી અમારા પર કૃપા વરસાવે છે અને આપની કૃપાથી જ અમને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. ઠાકોરજીથી વિખૂટા પડેલા જીવને આપે માલામાં પરોવીને ફરી શ્રી ઠાકોરજી સુધી પહોંચાડ્યા છે. આપ તો ભગવાન અને ભક્ત બંનેનું મિલન કરાવનારા છો. આપ પરમ કૃપાળુ છો, પુષ્ટિફળનું દાન આપનારા છો. આપને વારંવાર નમન હો. આપ તો શ્રી ઠાકોરજીથી મિલન કરાવી આપનારા છો અને મારા નમન એટલે તો વારંવાર કરવાનું મન થાય છે. સત્સંગમાં કંઈ પણ લઈએ ને તો આપના ગુણગાન કરવા સહજ લાગે છે. એવું લાગે છે કે આપના વિશે હું બોલ્યા જ કરું, આપના ગુણગાન કર્યા જ કરું, કારણ કે આપ શ્રી ઠાકોરજીને ખૂબ જ વાલા છે. આપના ગુણગાનથી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થાય છે. એટલે તો વચનામૃતમાં કહેવામાં આવે છે ને કે પ્રભુ પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીના ગુણગાન છે. શ્રી યમુનાજી આ પહેલી પંક્તિ બોલતા જ નમો નમો યમુના મહારાણી એમ બોલતા જ આનંદ મંગલકારીનું એટલું બોલતા તો ઠાકોરજીના સ્વરૂપનો પણ અનુભવ થાય છે, એમના ગુણોનો પણ અનુભવ થાય છે કે શું શ્રી ઠાકોરજી તો આનંદ કરપાદ મુખ ઉદરાદિ છે. એટલે કે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે. મંગલકારી કહેતા વ્રજભૂમિની સુધી આવે છે. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. હે શ્રી યમુનાજી, એક આપના ગુણગાન કરતા કેટલી બધી સુધી આવે છે. આપને મારા નમન હો. એટલે જ તો કહેવાનું મન થાય, નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. પ્રિય વૈષ્ણવો, જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને ત્યારે શ્યામ સુંદર તરત જ કૃપા વરસાવે છે. કેમ કે શ્રી યમુનાજી શ્રી રાધાજી અને ગોપીજન બંનેને મળાવનારા પાવન સેતુરૂપ છે. ભક્તિથી ભીનું આ સેતુ છે. અહીં કહ્યું ને, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. એટલે હે શ્રી યમુનાજી, આપના ગુણગાન કરું તો એ મારા મૌખિક ભજન નથી રહેતા, એ તો શ્રી ગોપીજન વલ્લભ સુધી પહોંચી જતા મારા નમ્ર ભાવ બની જાય છે. કેમ કે આપ એવી દિવ્ય સહાયક છો કે જ્યાં લીલાનું સૂક્ષ્મ નિકુંજ સ્થાપિત થાય ત્યાં પણ સહજતાથી બધું બની રહે એ આપની કૃપા છે. રાધા રમણની લીલા એક સુંદર અલૌકિક સંગીત છે, જેમાં સંગીતની મધુરતા આપની વરસતી છાયાથી થાય છે. ગોપીજનોએ જ્યારે અંતરમાં તૂટેલા હાથ જોડીને શ્યામ સુંદરતાની આતુરતા કરી ત્યારે પણ તેઓ ક્યાં ઊભા હતા? શ્રી યમુનાજીના તટે. અને જ્યારે બિહારી શ્યામ સુંદર પધાર્યા ત્યાં કોણ એમના માર્ગે કૃપા વર્ષા કરતું હતું? શ્રી યમુનાજી આપ જ હતા. આપની કૃપાથી શ્રી ઠાકોરજી ભક્તોને મળે છે અને ભક્તો શ્રી ઠાકોરજીને ભાવે છે. એ સંબંધમાં એક અજમાયશ નહીં, એ તો શ્રી યમુનાજી દ્વારા બનેલી નમ્ર કૃપાનું શાશ્વત પ્રમાણ છે. અને ત્યારે હૃદયમાં જે ભાવ ફૂટે છે કે આપ તો રાધા રમણના હેતુનું પવિત્ર પુલ છો,
ગોપીજન વલ્લભ સુધી પહોંચાડે એવી ભગવતી પવિત્રતા છો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. અહીં કહે છે કે હે શ્રી યમુનાજી, આપના ગુણગાન ગાવાથી, આપને નમન કરવાથી શ્રી ગોપીજન વલ્લભ રાધા રમણ બિહારી એવા શ્યામ સુંદરની અમારા પર કૃપા વરસે છે. કારણ કે આપ ગોપીજનો અને શ્રી રાધાજી બંનેને પ્રભુ પ્રાપ્તિમાં સહાયક થાવ છો. અમને ખ્યાલ છે ઘણી વખત આપ નિકુંજ લીલામાં બધી સામગ્રી સિદ્ધ કરી જ્યારે પ્રભુ પધારે છે અને સરાહના કરે છે ત્યારે આટલું સુંદર કોણે કર્યું ત્યારે પણ આપ શ્રી સ્વામિનીજીનું જ નામ આપો છો. પ્રિયા પ્રીતમને વિનંતી કરો છો નિકુંજમાં પધારવા માટેની. આમ આપ હંમેશા સહાયક જ રહો છો. પ્રભુને પ્રાપ્તિ માટે ગોપીજનોની વાત કરીએ ને તો પણ એમ જ છે. જ્યારે પ્રભુ લઘુરાસ કરી અંતર્ધ્યાન થયા ત્યારે ગોપીજનોને સૌભાગ્યમત થયું હતું. ત્યારે પણ ગોપીજનોએ ગોપી ગીત ગાયું હતું, તે પણ આપના જ તટે, અને આપની કૃપાથી એમને શ્યામ સુંદર મળ્યા હતા. કુમારિકાઓએ પણ નંદનંદન અમારા પતિ થાવ એ ભાવથી આપની જ તો પૂજા કરી હતી કાત્યાયની દેવીના સ્વરૂપમાં. એટલે આપના ગુણગાન અને આપનો મહિમા જેટલો પણ ગાઉં ને એટલા ઓછા છે. એટલું જ નહીં, પણ કહે છે ને કે ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. મારી પાસે તો એક જ મુખ છે, 1000 મુખ હોત ને તો એટલા મુખે પણ આપના ગુણગાન કરત. અને કહેવાય છે ને કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. આ વિધાતાએ મને હજારો રસના એટલે કે જીભ શા માટે ન આપી ગુણગાન કરવા માટે? જો આપી હોત ને તો આટલી રસનાથી હું શ્રી યમુનાજીના ગુણગાન કરત. જીવન તો ટૂંકું છે, આપના ગુણ તો અગણિત છે. એટલે જ કહેવાય છે શ્રી યમુને અગણિત ગુણ ગીને ન જાય. એટલે જ અહીં બીજી પંક્તિમાં કહ્યું ને કે આપની કૃપાથી ગોપીજન વલ્લભ રાધા રમણ બિહારી એવા શ્રી ઠાકોરજીની પણ કૃપા શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું કૃપા કરે ગોપીજન વલ્લભ રાધા રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે કુંજની કુંજ સમારી રે. એટલે અહીં કહે છે હે શ્રી યમુનાજી, આપ તો માત્ર તટની રેખા નહીં પણ લીલાના પ્રકાશ પથ છો. જ્યાં શ્યામ સુંદરના પગલાં પડતા પહેલા આપનું અદ્રશ્ય વ્યવસ્થાપન દેખાય છે. રાસલીલા જ્યારે મહારાસ બની ત્યારે તેનો આસાસ આપ છો. કોણ છે જે નિકુંજ રચે છે ઋતુ પ્રમાણે? કોણ છે જે લીલામાં ભાવના રંગ ભરે છે? એ તો આપ જ છો. ક્યારેક શ્રી સ્વામિનીજીના ભાવથી, ક્યારેક ચતુર્ભુદાસજીના દર્શનથી, તો ક્યારેક માનમાં વસેલા પ્રિય પ્રીતમને મળવા આપને પધારવાનું હોય છે. જ્યારે શ્રી સ્વામિનીજી અને શ્યામ સુંદર વચ્ચે માન થાય ત્યારે જે મૌન પુલ બને છે ને તે આપ જ છો. મૌન સેતુ બને છે તે આપ જ છો. આપના વિનાને રાસ અધૂરો છે. આપના વિના ભાવમાં પણ સરગમ નથી, અને આપના વિના તો પ્રભુ પ્રાપ્તિનું સુખ અધૂરું રહે છે. ભક્તો જ્યારે ખટઋતુની ભાવના વિશે વિચારે છે ત્યારે તેના દરેક ફૂલમાં, દરેક પાંદડામાં આપનું રૂપરંગ ઝલકે છે. કેમ કે એ તો નિકુંજના દ્રષ્ટાંતો છે. જેને સૌમ્યતાથી આપે શોભાવ્યું છે. શ્રી યમુનાજી ના હોય ને તો રાસ ન બને, નિકુંજ ન થાય, મનોરથ ન પાગલે. રાધા શ્યામના મિલન માટે આપ તો પાવન સેતુ બની બિરાજતા રહો છો. એટલે જ કહે છે ને અતિ ઉદાર કરુણા વરસાવે રસ ઉપજાવે ભારી રે. હે શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજીની બધી જ લીલા આપના તટે કરી છે.
અને શ્રીનાથજી પુલિન મનોહર રાસ રચાવે, એટલે શ્રી યમુનાજીના તટે ગોપીજનો સાથે રાસલીલા કરી છે, નિકુંજમાં પધારે છે, ભક્તજનોના મનોરથ પૂર્ણ કરે છે. ખટઋતુની ભાવનામાં પણ આ બધું વર્ણન આવે છે કે આખા વર્ષની જે બધી ભાવના છે તે ખટઋતુની ભાવનામાં વર્ણવેલી છે. જ્યાં કુંજ નિકુંજ છે, શ્રી ઠાકોરજીના ભાવની કુંજ છે, શ્રી સ્વામિનીજીના ભાવની કુંજ છે. એવી રીતે ચતુર્બુદ્ધદાસજીએ ભક્તો પર કૃપા કરવા જ આ ખટઋતુની ભાવના રચી છે. કારણ કે એક વખત અનાયાસે ચતુર્બુદ્ધદાસજી ફૂલ વીણતા વીણતા શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી ગયા, જ્યાં પ્રિયા પ્રીતમ બિરાજતા હતા, અને તેને એ લીલાના દર્શન થયા. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ પદમાં તેનું વર્ણન છે. ઠાકોરજી તેના પર ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારે ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી કે આપની આજ્ઞા હોય તો આ બધી લીલાનું વર્ણન હું કરું, કે જેના કારણે બીજા બધા ભક્તોને, વૈષ્ણવોને આ પ્રાપ્ત થાય. ત્યારે શ્રી ઠાકોરજીએ હા કહી, અને ત્યારે જ શ્રી ઠાકોરજીએ કહ્યું હતું કે હું ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજું છું, જેનો સત્સંગ આપણે અગાઉ કર્યો છે કે શ્રી ઠાકોરજી 6 સ્વરૂપે બિરાજે છે. શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી વલ્લભ, નિધિ સ્વરૂપ, વ્રજ અને હજી કંઈક એવી રીતે છે. એટલે 6 સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે. અને આપણે શ્રી યમુનાજીની 108 નામાવલીનો પાઠ કરીએ ને તો એ શ્રી યમુનાજીની 108 કુંજ છે. આપણે જે નામમાં પણ આસક્તિ હોય તે નામનું ચિંતન કરી શકાય. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે. અને કહેવાય છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તહાં તે અતિહી આતુર જોધાઈ. એટલે શ્રી યમુનાજી હંમેશા બધાના મનોરથ પૂર્ણ કરવા તત્પર રહે છે. એટલે તો કહેવાય છે ને કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. શ્રી યમુનાજીની કૃપાથી ભાગ્ય અને સૌભાગ્ય બંને પ્રાપ્ત થાય છે. આપણું ભાગ્ય છે કે આપણને માનવ અવતાર મળ્યો, અને સૌભાગ્ય છે કે વૈષ્ણવ બન્યા, શ્રી ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ. આ રીતે ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અને શ્રી યમુનાજી હંમેશા પ્રિયા પ્રીતમનું મિલન કરાવવામાં તત્પર રહે છે. આપણે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની માનલીલાનો પણ પ્રસંગ જાણીએ છીએ કે જેમાં એક વખત શ્રી સ્વામિનીજી કહે છે કે હે શ્યામ સુંદર, આપ મારું રૂપ ધારણ કરો અને હું આપનું રૂપ ધારણ કરું. ત્યાર પછી આપ માન કરો અને હું આપને મનાવું. ત્યારે ઠાકોરજી કહે છે કે પુરુષોને માન ન શોભે, છતાં પણ રાધાજી માન્યા નહીં, એટલે એમનો મનોરથ પૂર્ણ કરવા આ લીલા કરી. પછી શ્રી સ્વામિનીજી શ્યામ સુંદરનો માન છોડાવવાના પ્રયત્ન કરે પણ છોડાવી શકતા નથી. પછી આપ શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે આપ જ કંઈક કરો. ત્યારે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના શ્રૃંગાર ધારણ કરીને શ્યામ સુંદર સામે પધારે છે, તો શ્યામ સુંદર હસી પડે છે. આમ શ્રી યમુનાજી પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા છે. એટલે જ કહ્યું ને, પુલિન મનોહર રાસ રચાવે, કુંજ નિકુંજ સમારી રે, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. તો ચાલો આપણે એનું ભાવાંતર સમજીએ. અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. હે શ્રી યમુનાજી, આપની ઉદારતા એવી છે કે જેમ માતા પોતાના બાળકના મોઢે કંઈ ન કહેતા પણ એની ભૂખ સમજી જાય છે, એમ આપ પણ અમારી તરસ વિના જ તૃપ્તિનો રસ વરસાવો છો, કૃપા રસ વરસાવો છો, ભક્તિ રસ વરસાવો છો. આપનો શરણાગતના પરિપ્રેક્ષ્યમાં જે મહિમા છે એ તો એવા ભાવથી ગૂંથાયો છે કે શ્રીનાથજી પણ એ ભક્તિ રસથી મૌન થઈ જાય, જે સર્વસ્વ આપી દે અને તેને વખાણ પણ ન ગમે. એને અતિ ઉદાર કહેવાય. અને એ તો આપ જ છો
જે ભક્તના મનોરથને પૂરા થાય એ પહેલાં જ પૂરા કરો છો. જે ભક્તની દીનતામાં દયાનો દીપક પ્રગટાવો અને ભક્તિમાં પ્રેમ રસનો વહાવ કરો, એ તો આપનું કર્મ નથી, એ તો આપનું સ્વરૂપ જ છે. એટલે જ અહીં કહ્યું, રસ ઉપજાવે ભારી રે. એટલે આ કોઈ કાવ્ય રસ નથી, આ તો ભગવદ રસ છે, ભાવ રસ છે, કૃપા રસ છે. જે રસ મુકુટમાં શોભે છે, જે રસને કારણે શ્રીનાથજી એ મુકુટ ધારણ કરે છે. અને જે ભક્તમાં આવે તો શાંત ચિત્તે ચરણે વીણાતી પ્રાર્થના બની જાય છે. એ રસ આપ વરસાવો છો, અને એ રસ છે પ્રેમ રસ, ભાવ રસ, કૃપા રસ, ભક્તિ રસ. એટલે જ કહ્યું ને કે અતિ ઉદાર કરુણા વરસાવે. અતિ ઉદાર એટલે શ્રી યમુનાજી આપણે જે માંગીએ ને એ પહેલા જ આપણને આપી દે છે. અને તે શ્રીનાથજીના મુકુટમાં પણ એ ભક્તિ રસ શોભે છે. હવે અહીં કહે છે કે અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. એટલે આપને અતિ ઉદાર કહ્યા છે. યમુનાજી જેવું તો કોઈ ઉદાર નથી. એટલે તો આપણે કહીએ છીએ કે શ્રી યમુના સી નાહી કો ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દૌર કે, તાહી કો તિહી ચીનો કર સનાથા. એટલે ઓ શ્રીનાથજી, શ્રી યમુનાજીનું શરણ સ્વીકારવાની વાર છે. એ આપણને સેફલી શ્રી ઠાકોરજી સુધી પહોંચાડી દે છે. જેવી રીતે એક માતા પોતાના સંતાનને ખૂબ સાચવીને પિતાની ગોદીમાં બેસાડી દે છે ને, તેવી જ રીતે શ્રી યમુનાજી આપણને બધાને, એમના સંતાનોને ખૂબ જ ધ્યાનથી સંભાળીને પરમ પિતા પરમેશ્વર સુધી એમના ચરણારવિંદના સ્થાન અપાવવા, એમની ગોદીમાં બેસાડવા, સ્થાન અપાવવા સદા તત્પર રહે છે. ઓ શ્રીનાથજી, અહીં કહ્યું ને કે રસ ઉપજાવે ભારી રે. એ તો ભક્તિ રસ છે. ભક્તિ ક્યારે પ્રવેશે? જ્યારે આપણામાં દીનતા હોય. સૌથી મોટો ગુણ દીનતા છે. એટલે જ કહેવાય છે, દાન દયાને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. આપણા શ્રી દયારામભાઈએ પણ કહ્યું છે, દીનતાના પાત્રમાં મન માણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. એટલે જેનામાં દીનતા પ્રવેશેલી છે તેનું હૃદય કોમલ છે. તો આવા કોમલ હૃદયમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. ભક્તિ રસ પ્રગટે છે, ભાવ રસ પ્રગટે છે, પ્રેમ રસ પ્રગટે છે. આ રસ એ કોઈ સામાન્ય રસ નથી, પરંતુ અલૌકિક રસ છે. એટલે જ તો શ્રી ઠાકોરજી મુકુટના શ્રૃંગાર ધારણ કરે છે. એ મુકુટમાં પણ ભક્તિ રસ ભરેલો છે, અને એ ભક્તિ રસનું દાન કરવા શ્રી ઠાકોરજી મુકુટ ધારણ કરે છે. અને એક માનું હૃદય હંમેશા કોમલ જ હોય. એટલે તો શ્રી યમુનાજીને પરમ કૃપાળુ કહ્યા છે. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ, વિનતી કરત તુરત સુનલીની ભય મોપે દયાલ. એટલે આપણે કોઈ મનોરથ કરીને ભૂલી જશું ને તો શ્રી યમુનાજી એ મનોરથને યાદ રાખે છે, અને એ મનોરથને પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એટલે જ કહ્યું ને, અતિ ઉદાર કરુણા વરસાવે, રસ ઉપજાવે ભારી રે. પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. હવે આ પંક્તિનું મહત્વ સમજીએ તો, હે શ્રી યમુનાજી, આપ માત્ર કોઈ નદી નથી, આપ તો ભક્તિરૂપ પાવન પ્રવાહ છો, જે સતત એક જ ચિંતામાં લીન રહે છે. કેવો પણ જીવ હોય, વિસ્મૃતિમાં તણાયેલો હોય, પથભ્રષ્ટ થયેલો હોય, છતાં પણ એમાં તો મારા શ્યામ સુંદરનો અંશ છે. તો હવે એને એ સુધી કેવી રીતે પહોંચાડું? આ ભાવથી આપની ઉર્મી ઉઠે છે. એ ઉર્મી એટલે પુષ્ટિ. અને એ ઉર્મીનો સ્પર્શ થાય ત્યારે તે દેહ નથી બદલતો, પણ દ્રષ્ટિ બદલાય છે. આપ તો શ્રીનાથજીના સૌંદર્યનું જ દાન કરવાની ઉત્કંઠામાં રહેતી કૃપાળુ માં છો. આપની કૃપાથી પુષ્ટિ માર્ગ સમજાય છે, જેમાં મુખ્ય છે તત્સુખની ભાવના. એટલે તો
ભક્તિ એ આપની ભેટ છે. નમન એ અમારું નમ્ર વિનંતી છે. અને મિલન કરાવી આપવું એ દ્વારા જે થઈ શકે તે આપ કરો છો. એટલે શ્રી ગોપીનાથજી એટલે શ્રી ઠાકોરજી કહેશે કે મારું કંઈ નથી, અને શ્રી યમુનાજી કહેશે કે હું બધું શ્રી ઠાકોરજી માટે રાખું છું. એટલે એ બે ભાવ ભેગા થાય એટલે જીવમાં કૃપાનો પ્રકાશ ફૂટે છે અને સમજાય છે કે પુષ્ટિ દાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. એટલે યમુનાજીએ એ તો એવું દાન આપે છે કે જે દેખાતું નથી પણ જીવન બદલી નાખે છે. મિલન કરાવી આપવાની તરસ હંમેશા આપનામાં રહેલી છે. અને પુષ્ટિ દાન એટલે ફળરૂપ શ્રી ઠાકોરજીનું દાન કરનારા શ્રી યમુનાજી છે. ક્યાંય સાંભળ્યું છે કે પોતાના વરને કોઈ દાનમાં આપી દે, પરંતુ શ્રી યમુનાજી એવા છે કે જે પોતાના વરને દાનમાં આપે છે, હંમેશા તત્સુખનો જ વિચાર કરે છે. એટલે અહીં કહ્યું પુષ્ટિ દાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. એટલે પુષ્ટિ ફળનું દાન આપનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુના સિનાહી કો ઓર દાતા, એટલે જ કહ્યું હરિસો મિલન વિચારી રે. એટલે શ્રી યમુનાજી હંમેશા એ જ વિચારતા રહે છે કે આ જીવ કેટલા વખતથી ભગવાનથી વિખૂટો પડ્યો છે, તો હવે હું એવું શું કરું કે તેનું પ્રભુ સાથે મિલન કરાવી આપું. તેથી શ્રી યમુનાજી હંમેશા તત્પર રહે છે. અને આપણે ગાઈએ છીએ ને, ધાય કે જાય જો શ્રી યમુના તીરે. જે શ્રી યમુનાજીના તીરે દોડી જાય છે, એમનું શરણ સ્વીકારે છે, તો શ્રી યમુનાજી હંમેશા તત્પર રહે છે પ્રભુ સાથે મિલન કરાવવા માટે. એટલે શ્રી ગુસાઈજીએ યમુના અષ્ટપદીમાં પણ કહ્યું છે કે ભક્તોના મિલનના અંતરાયને દૂર કરનારા શ્રી યમુનાજીને મારા નમન હો. એટલે આપણા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધા જ શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે. કારણ કે આ એક જીવ નમન સિવાય બીજું કશું કરી શકે એમ નથી. એટલે જ ભક્તિભાવપૂર્વક નમન કરવાનું અહીં કહ્યું છે. એટલે પુષ્ટિદાનના દાતા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનું શરણ સ્વીકારવાથી પુષ્ટિ માર્ગનું રહસ્ય આપણને સમજાય છે. અને પુષ્ટિ માર્ગનું રહસ્ય છે તત્સુખની ભાવના, એટલે કે પ્રભુના સુખનો વિચાર, એ સિવાય બીજું કંઈ જ નહીં. તત્સુખનો વિચાર એટલે તેમાં ફક્ત શ્રી ઠાકોરજી જ નહીં, શ્રી ઠાકોરજી, એમનો લીલા પરિકર, ગુરુ, વૈષ્ણવ, ગાય, આ બધા જ આવી ગયા. તત્સુખની ભાવના એટલે સામેવાળાના સુખનો વિચાર. ઓ શ્રીનાથજી, એ તો આપણા શ્રી યમુનાજી શીખવે છે. શ્રી યમુનાજી ગમે ત્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય, કલોલ કરતા હોય, ત્યારે પણ ભક્તોના સુખનો જ વિચાર કરે છે. જ્યારે પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય તો આપણી લાગવક લગાડે છે, કહે છે પ્રભુ ये आपके माला को जीव है, इनको अंगीकार कब करोगे? ये आपको रास को जीव है, इनको अंगीकार कब करोगे? આમ શ્રી યમુનાજી હંમેશા તત્સુખની ભાવનામાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે કહ્યું પુષ્ટિ દાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. અને શ્રી યમુનાજી એટલે જ તો શ્યામવર્ણ થઈ ગયા છે. તેને સતત તાપ રહ્યા કરે છે કે મારા દેવી જીવો પ્રભુથી વિખૂટા પડ્યા છે, અને એવું તે હું શું કરું કે એમનું પ્રભુ સાથે મિલન કરાવી આપું. આ ચિંતામાં જ શ્રી યમુનાજી શ્યામવર્ણના થઈ ગયા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહ્યું પુષ્ટિ દાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. એટલે શ્રી યમુનાજી એવા છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને અતિશય વાલા છે. એટલે અહીં કહે છે ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. હે શ્રી યમુનાજી, મારા જીવનમાં કંઈક એવું અદ્ભુત પ્રગટ્યું છે જે વર્ણનથી પર છે, કવિથી ઊંડું છે અને ભક્તિથી ભીનું છે.
એ કંઈ મોટું પદ નથી, પણ આપના તટની રજ છે. હા, એ રજ જ્યાં કદી શ્રીનાથજીએ ચરણ ધર્યા હતા, જ્યાં ગોપીજનોએ રાસ ખેલ્યા હતા, જ્યાં ભાવના ઝરમર વહ્યા હતા. આ એ જ અદ્ભુત રજ છે, કેમ કે એ મુક્તિ નથી આપતી, પણ ભક્તિ આપે છે. એ રજ પાપ દહન કરતી નથી, પણ પાપના શેષ વિચારને પણ સમાવે છે. એ રજ એવો રસ છે જે કુમુદિની જેવી દાસીનું જીવન પણ મહાકાવ્ય બનાવી દે છે. એ રજને આજે આપણા હૃદયમાં ધારણ કરીને હું કહી શકું છું કે હું દાસી છું, હે કૃષ્ણ, હું આપની છું. એટલે જ અહીં કહ્યું ને કે ચરણ રેણુ અદ્ભુત કણિકા, કુમુદિની દાસી તમારી રે. હે શ્રી યમુનાજી, આપના તટે ફક્ત શ્યામ સુંદરની ચરણે નહીં, પરંતુ ગોપીજનોની ચરણ રેણુ પણ સમાયેલી છે, અને એ કણિકા મને પ્રાપ્ત થઈ છે, જેની કૃપાનો અનુભવ હું કરી શકું છું. અને આ કણિકા અદ્ભુત છે, તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. એટલે જ આપણે શ્રી યમુનાજીમાં પદમાં કહ્યું છે ને, ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, કલયુગ જીવ ઉદ્ધારન કારણ, કાટત પાપ અબધાર પેની. એટલે શ્રી યમુનાજીનું શરણ સ્વીકાર્યું છે, એટલે કોઈ પણ કલીના દોષ બાધા કરતા નથી. આપણામાં રહેલા માન, મદ, મત્સર, મોહ, લોભ એ બધા દોષો પણ દૂર થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી કલયુગ આપણા પર પ્રભાવ કરી શકતો નથી. એ પણ શ્રી યમુનાજીની કૃપા જ છે. યમયાતનામાંથી મુક્તિ એ તો એક આધ્યાત્મિક ફળ છે. પુષ્ટિ જીવો તો એ ફળ વિશે વિચારતા પણ નથી. પુષ્ટિ ભક્તોને તો મુક્તિ જોઈતી જ નથી. એટલે તો પ્રભુથી અલગ થઈ ગયા હોય એવું લાગે. પ્રભુમાં ભળી જવું એટલે કે દૂધમાં જેમ સાકર ભળી જાય તેમ ભળી જવું, એવી મુક્તિ હોય છે. તો પછી પ્રભુની લીલા રસનો તો કંઈ અનુભવ ન થાય. એટલે જ ભગવદીઓએ ગાયું છે, મુક્તિ લાગે લોણસી ખારી. એટલે અમને મુક્તિ તો નિમક સમાન, મીઠા સમાન ખારી લાગે છે. એ મુક્તિ સામું તો પુષ્ટિ ભક્તો જોતા પણ નથી. પુષ્ટિ ભક્તો તો મુક્તિને ઓવારી દે છે, પ્રભુ પર ન્યોછાવર કરીને. એટલે શ્રી યમુનાજીના તટ પર ફક્ત રજ દ્વારા પણ શ્રી યમુનાજી ભક્તોનો ઉદ્ધાર કરે છે. અને આપણે વાર્તા પ્રસંગોમાં પણ સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે ઘણાને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીની વાલુકા એક થેલીમાં ભરીને સેવા માટે પધરાવી આપતા. જેનું એક જીવંત ઉદાહરણ આપણા કિશોરીબાઈનું છે. તેઓ પણ એમની સેવા કરતા હતા, અને એમના પર શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી આ બધા જ રીઝેલા હતા, પ્રસન્ન હતા. આપણે જાણીએ છીએ એટલે શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. એમના ગુણગાન જેટલા પણ કરીએ ને એટલા ઓછા છે. અને શ્રી ઠાકોરજીને પણ શ્રી યમુનાજીના ગુણગાન એટલા બધા ગમે છે કે વારંવાર કોઈને કોઈ બહાને શ્રી યમુનાજીના ગુણગાન કરાવ્યા જ કરે છે. કારણ કે શ્રી યમુનાજી એવા છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને અતિશય વહાલા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહ્યું, ચરણ રેણુ અદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. એટલે યમુનાજીના તટની રજ એ કોઈ ફક્ત રજ નથી, એ તો શ્રીનાથજીની ચરણ રેણુ છે, જેને એક થેલીમાં લઈ લે અને તેનું જીવન ભર કૃપાનું અંકુરણ થતું રહે. જેનું જીવંત ઉદાહરણ કિશોરીબાઈનું આપણે સમજ્યા. ઓ શ્રીનાથજી. એટલે જ કહ્યું, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. પુલિન મનોહર રાસ રચાવે, કુંજ નિકુંજ સમારી રે. અતિ ઉદાર કરુણ વરસાવે, રસ ઉપજાવે ભારી રે.
પુષ્ટિદાન દાતા તે જાણો, હરિસો મિલન વિચારી રે. ચરણ રેણુ યદભૂત કણિકા, કુમુદિની દાસી તમારી રે. નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. આનંદ મંગલકારી રે. આનંદ મંગલકારી રે. આ રીતે આ પદનો ભાવ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.